જોરદાર કરતો કે બધાવી શું વાત કર્યો ને નેશનલ ચેમ્પિયન અનિલ પટેલ हरिओम, आप सभी का एक बार फिर से आज की वीडियो में स्वागत है। और हम लोग यहाँ पे अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में एकत्रित हुए हैं। गुजरात राज्य योग बोर्ड की तरफ से ये प्रोग्राम रखा गया है। यहाँ पे देख सकते हैं रंगोली बनाई जा रही है। नारी शक्ति जिंदाबाद, यानी नारी शक्ति की कितनी अहमियत है वो यहाँ पे दर्शाया गया है। साथ ही हमारी जो महिलाएं हैं एक दूसरे से गले मिल कर के शुभकामनाएँ दे रही हैं। और यहाँ पे देख सकते हैं यहाँ एंट्रेंस है और हमारे चीफ गेस्ट जो हैं वो भी ज़्यादातर महिलाओं को बुलाया गया है। तो यहाँ देख सकते हैं मंदाकिनी मैम आ गई हैं और काफ़ी इनका नाम है। हरिओम मैम। पंडित दीनदयाल उपाध्याय नगर गृह टाउन हॉल में ये प्रोग्राम रखा गया है। और देख सकते हैं कि यहाँ पे कितनी ढेर सारी महिलाएं एकत्रित हुई हैं। यहाँ पे गुजरात राज्य योग बोर्ड के कोऑर्डिनेटर, कोच, टीचर और साथ ही साधक सभी यहाँ पे शामिल हुए। યોગ સાધક મિત્રો પણ ઉપસ્થિત છે તો આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો। આપણે ટૂંક જ સમયમાં કાર્યક્રમની શરૂઆત કરીશું। આપણી વચ્ચે આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પણ ટૂંક ક્ષણોમાં ઉપસ્થિત થશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને એમાં આપણી સંસ્કારી નગરીના ઉપસ્થિત તમામ દિવ્ય યોગી આત્માઓ, યોગ ટીચર્સ, યોગ સાધક મિત્રોનું પુનઃ એકવાર સ્વાગત છે। આપ સૌને વંદન અને પ્રણામ છે। જોરદાર કરતો ધ્વનિ સાથે આપણે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આપણા મહેમાનશ્રીઓ તથા આપણા જોઈન્ટ કોઓર્ડિનેટર શ્રીને વધાવીશું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહિલાઓને તે પણ એક નારી શક્તિ છે। તો નારી શક્તિનો મહિમા આદિ અનાદિકાળથી આપણી સનાતન સંસ્કૃતિમાં મહત્વ આપવામાં આવ્યું છે। ફરી એકવાર લંબો ઊંડો શ્વાસ લઈશું। બ્રીથ ઇન, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। બંને હાથ મુકામી કરીશું। પવિત્ર ઓમની ઉર્જાને બંને હાથની હથેળીઓને આંખો પર સ્પર્શ કરતા ધીરેથી આંખો ખોલીશું। પુનઃ એકવાર ગવર્મેન્ટ ઓફ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 8 માર્ચ 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047ના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા સાહેબનું જોરદાર સ્વાગત છે। સંપૂર્ણ સંસ્કારી નગરી વડોદરા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નારી શક્તિ સાહેબ શ્રીને વંદન કરે છે અને પ્રણામ કરે છે કે ગુજરાતો ધનીથી આપણે આપણા મહેમાનોને વધાવીશું। જોરદાર। લકુલેશભાઈ ત્રિવેદી, મંત્રી શ્રી બીજેપી, આપ સાહેબ શ્રી પણ આમંત્રિત છો। મેહુલભાઈ લાખાણી મંત્રી શ્રી અગર આવ્યા હોય તો તેઓ પણ ઉપસ્થિત હોય તો આપ પણ આમંત્રિત છો। हेमिसा बहन ठक्कर, हमारा कॉर्पोरेटर श्री वार्ड नंबर 6, आप पण आमंत्रित छो। संगीता बहन चौकसी, आप पण मैडम आमंत्रित छो। छाया मैडम उपस्थित होय तो छाया मैडम खरादी कॉर्पोरेटर श्री आप पण सादर आमंत्रित छो। कमलेश भाई वाढवानी, समाज सेवक सिंधी समाजना अग्रणी, आप पण साहेब श्री सादर आमंत्रित छो। कर्नल कमलप्रीत जी, आप पण अमारी वच्चे उपस्थित छो। आपનું પણ मैडम स्वागत છે। जोरदार कर्तव्यनिधि થઈ આપણા મહેમાનોનું સ્વાગત। डॉक्टर अंजलिबेन देसाई, आप पण मैडम सादर मंच आमंत्रित छो। मंदाकिनी बेन मेहता, आप पण मैडम स्टेज ऊपर आमंत्रित छो। गिरीश भाई पटेल,
અમારા ગાયત્રી પરિવારથી ઉપસ્થિત છે તો ગિરીશભાઈ પણ સાદર મંચ આમંત્રિત છો. તો આપણા મંચસ્થ તમામ મહેમાનોને જોરદાર કરતો ધણીથી વધાવીશું. આપણને સૌને ઉર્જા આપવા માટે, આપને સૌને માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. અને નારી સશક્તિકરણના આ સંકલ્પને સિદ્ધ કરવા માટે તમામ મહેમાનોશ્રીએ પોતાનો કિંમતી સમય આપ્યો છે. ગુજરાત સરકાર વતી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી તમામ મહેમાનોશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું કે તેઓ અમારી વચ્ચે અમને સૌને માર્ગદર્શન આપે છે. એવા અમારા મધ્ય ઝોનના ઝોન કોઓર્ડિનેટર આદરણીય રાજેશભાઈ પંચાલ સાહેબ શ્રી, જેઓ હર હંમેશ આપણી સાથે હોય છે અને દરેક યોગ ટીચર અને યોગ કોચ લેવલ સુધી, ગ્રાઉન્ડ લેવલ સુધી સાહેબ અમને માર્ગદર્શન આપે છે. તો સાહેબશ્રીનું પણ સ્વાગત માટે અમારા તમામ રંજનાબેન અને અમારા હર્ષિલાબેન માટુકર જોરદાર કરતો ધની સાથે અમારા ઝોન કોઓર્ડિનેટર આદરણીય રાજેશભાઈ પંચાલ સાહેબને વધાવીશું. જોરદાર કરતો ધની સર માટે આજે સાહેબશ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મુખ્ય અધિકારી અને પ્રતિનિધિ તરીકે પણ ઉપસ્થિત છે. તો અમારા ઝોન કોઓર્ડિનેટર આદરણીય રાજેશભાઈ પંચાલ સાહેબશ્રીનું પણ સ્વાગત. ગિરીશભાઈ પટેલ, ગાયત્રી પરિવાર. બસ હવે તો એક જ વાત, યોગમય બને ગુજરાત, યોગ યુક્ત ગુજરાત, રોગ મુક્ત ગુજરાત, શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. મંચસ્થ તમામ મહેમાનશ્રી તથા તમામ સાધક મિત્રોનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી પુનઃ સ્વાગત કરતા આપણે કાર્યક્રમને આગળ વધાવીએ છીએ અને આવનારા ટાઈમમાં નારી શક્તિ સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બને તેવી શુભ સંકલ્પના પણ આપણે કરીએ છીએ. જોરદાર કરતો ધ્વનિ સાથે જગદીશભાઈનું સ્વાગત છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી. विनर थे क्या? विनर ये दोनों थे. नहीं इतनी छोटी कहाँ थे हाँ थे ना. योग નિદર્શન નિહાળવા જઈ રહ્યા છે આપણે. વો શક્તિ હે. નારી શક્તિની જે શક્તિ શું હોય છે એ આપણે યોગના મેસેજ દ્વારા આપણી બંને નેશનલ ચેમ્પિયન આંશી પટેલ અને અનેરી પટેલ રજૂ કરશે. સો પ્લીઝ વો શક્તિ હે સાંસ્કૃતિક કાર્યક્રમ યોગ નિદર્શન જોરદાર કરતો ધ્વનિ સાથે બંને દીકરીઓને વધાવીશું. જોરદાર કરતો ધની સાથે
અમારા બંને નેશનલ ચેમ્પિયન અંશી પટેલ અને અનેરી પટેલ તમામ મહેમાનો શ્રી પણ તેઓને જોરદાર કરતો ધ્વનિ સાથે તેઓના યોગ નિદર્શનને સ્વીકારે છે અને સાથે સાથે આ પરિશ્રમને તેઓ વંદન કરે છે. આવનારા સમયમાં આ જ પ્રમાણે નારી શક્તિ સંસ્કારી નગરની તમામ જનતા સુશિક્ષિત બને, વિકસિત બને અને માનનીય પ્રધાનમંત્રી શ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારા ભવિષ્ય છે આપણું. જોરદાર કરતો ધ્વનિ સાથે બંને બાળાને વધાવીશું. જોરદાર સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકી આજે નારી શક્તિને વંદન અંશી પટેલ એન્ડ અનેરી પટેલ. આપણી વચ્ચે પ્રમુખ સાહેબ શ્રી ઉપસ્થિત છે, તો ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબને હું સાદર મંચ આમંત્રિત કરું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મહિલા શક્તિ, યોગ ટીચર્સ, યોગ કોચ, યોગ સાધક જે ઘર સુધી પહોંચાડી સાહેબનો શુભ સંકલ્પ પહોંચાડનાર છે, તો અમને સૌને સાહેબ માર્ગદર્શન આપશે અને સાહેબ આપ સૌને ઉર્જા પ્રદાન કરશે. માનનીય સાહેબ શ્રીને જોરદાર કરતા ધ્વનિ સાથે વધારશું. ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ, ધન્યવાદ. ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ઘણા બધા છે, નામ નહીં આપું, તો સૌને વંદન અને હર્ષની લાગણી અનુભવું છું. હું આજે મારો પહેલો જાહેર કાર્યક્રમ છે અને નારી શક્તિનું વંદન કરું છું. સૌભાગ્યની વાત છે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આવો એક જાહેર કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે અને મારા પ્રમુખ તરીકેની ઘોષણા થયા પછી છે તો યોગના કાર્યને ઓર વધુ પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય એ હેતુને ધ્યાનમાં લેતા અમારા સોશિયલ મીડિયાના ઝોન કોર્ડિનેટર આદરણીય ઋષિકાબેન વાંજાણીને હું સાદર મંચ આમંત્રિત કરીશ કે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગમય ગુજરાતના સંકલ્પને ઘર ઘર સુધી કઈ રીતના પહોંચાડી શકે. યોગઃ કર્મસુ કૌશલમ સમત્વમ યોગઃ ઉચ્યતે યોગસ્ય ચિત્તવૃત્તિ નિરોધના સંકલ્પ સાથે આજે માનનીય ચેરમેન શ્રી જ્યારે યોગમય ગુજરાતનું અભિયાન ચલાવતા હોય ત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ આપણે કર્મયોગ કરીએ. તો જોરદાર કરતો ધ્વનિ સાથે અમારા સોશિयल मीडिया जॉन कोऑर्डिनेटर आदरणीय ऋषिकाबेन ने હું सादर मंच आमंत्रित करीश. हरिओम सभी को. आदरणीय चेयरमैन सर जी की सूक्ष्म उपस्थिति को नम्र वंदन करते हुए गुजरात राज्य योग बोर्ड द्वारा आज महिला दिवस, आंतरराष्ट्रीय महिला दिवस निमित्ते जे આપણે આજે અહીંયા મહિલા શક્તિને વંદન કાર્યક્રમમાં અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ, તો હું અહીંયા ઉપસ્થિત તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અહીંયા ઉપસ્થિત આદરણીય ઝોન કોર્ડિનેટર શ્રી અને બધા જ મહેમાનોને અને બધા જ કોર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકોને મારા નમ્ર વંદન છે. અને આજે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે છે, મને કહેતા બહુ જ ગર્વ અને આનંદની અનુભૂતિ થાય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આખા ગુજરાતમાં 5000થી પણ વધુ ક્લાસો ચલાવીને આટલી બધી મહિલાઓને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે મહિલાઓ ઘરમાં બેસતી હતી અને કંઈ પણ ના કરતી હતી એ મહિલાઓને આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એકદમ ઇન્ડિપેન્ડન્સ બનાવી દીધા છે અને પોતાની રીતે એ નારી શક્તિનું જે એમનું સશક્તિકરણ છે એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણા ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલ સરજી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આખા ગુજરાતમાં 5000થી વધારે ક્લાસો ચલાવીને જે ફિઝિકલ લેવલ ઉપર ખૂબ જ સારું કાર્ય કર્યું છે અને આખા ગુજરાતને યોગવંતુ બનાવી દીધું છે અને યોગમય ગુજરાતની જે પરિભાષા છે એ પરિપૂર્ણ કરી છે. પણ સાથે સાથે આદરણીય ચેરમેન શ્રીને વિચાર આવ્યો કે ગુજરાતમાં તો આ કાર્ય ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે, પણ જે ગુજરાતમાં યોગ નથી કરી શકતા, નિઃશુલ્ક યોગ કક્ષાઓમાં જોડાઈ નથી શકતા, એ બધા પાસે આપણે યોગ કેવી રીતે પહોંચાડીએ? તો એમના માટે એમણે જે છે એ હેલ્થ ટિપ્સ બતાવતા રીલ્સ જે નાના છે એ એમણે સ્ટાર્ટ કર્યા છે. એ રીલ્સ જે છે તે કોઈકને જો બેક પેઇન હોય તો એ બેક પેઇનમાં એ લોકો કેવી રીતે કયા આસનો કરીને સારું કરી શકે છે, કોઈકને માઇગ્રેન હોય, ઊંઘ ના આવતી હોય તો એ કયા પ્રાણાયામ દ્વારા કેવી રીતે ધ્યાન કરીને એ પોતાનું સારી રીતે માઇગ્રેનને હટાવી શકે છે, ઊંઘને બરાબર લઈ શકે છે. તો એ બધા નાના હેલ્થ ટિપ્સ જે છે એ રીલ્સ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એટલે આપણો સૌનો પરિવાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની રાજ્ય કક્ષાની ઉજવણી માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે કરવામાં આવેલ, જેમાં એક સાથે 1,53,000 લોકોએ યોગ કર્યો. IDY કોમન યોગા પ્રોટોકોલ જોરદાર કરતો ધ્વનિ સાથે કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરી અગાઉનો જૂનો રેકોર્ડ તોડી નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 2024ના પ્રથમ દિવસે પ્રથમ સૂર્યના કિરણ સાથે ભગવાન સૂર્યનારાયણને ઓમ સૂર્યાય નમઃની ભાવના સાથે ઉપાસના કરતા મોઢેરા સૂર્ય મંદિર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ કરવામાં આવે અને તેમાં પણ સમગ્ર ગુજરાતમાં એક સાથે 108 સ્થળો ઉપર
5,86,000 લોકોની ઉપસ્થિતિમાં નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બતાવતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બીજો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. જોરદાર કરતો ધ્વનિ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ ભગીરથી પ્રયત્નને આપણે વધાવીશું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ બનાસકાંઠા ખાતે કરવામાં આવી, જે સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર કરનાર આ યોગનો કાર્યક્રમ છે. જોરદાર કરતો ધ્વનિ સાથે નવા ઇનિશિયેટિવલી અને નવા ઇનિશિયેટિવલી કાર્ય સાથે અમારા માનનીય ચેરમેનશ્રી સતત કાર્યરત છે. સંક્ષિપ્તમાં 1 મિનિટમાં છેલ્લા 1 વર્ષના કાર્યક્રમની ઝાંખી આપણી સમક્ષ મૂકતા 350થી વધુ યોગ કોચને તાલીમ આપી યોગ બોર્ડે યોગ કોચ તૈયાર કર્યા છે. 42,050 યોગ ટ્રેનરોને છેલ્લા 1 વર્ષમાં તાલીમ આપી યોગ શિક્ષક મિત્રો તૈયાર કર્યા છે. 210થી વધુ યોગ શિબિર, તાલી થઈ જાય, જોરદાર કરતો ધ્વનિ. 210થી વધુ યોગ શિબિરોને સંવાદના માધ્યમથી યોગનો પ્રચાર પ્રસાર કર્યો છે. 400થી વધુ નવા યોગ કેન્દ્રો શરૂ થયા છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વચનથી આપણે સમગ્ર આઝાદી કા અમૃત મહોત્સવના નિમિત્તે આપણને 75 યોગ નિરામયાપન પ્રાપ્ત થયા છે. તો આપણે એવા માનનીય મક્કમ અને મૃદુ મુખ્યમંત્રીને પણ વધાવીશું કે તેઓએ આપણને 75 યોગ સ્ટુડિયો પણ નિલામય આપ્યા છે. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમ જેવા સૂર્ય નમસ્કાર સ્પર્ધા અને સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમો અને શિબિરો થયા છે. 9 થી 15 વર્ષના બાળકો માટે 10 દિવસીય સમર કેમ્પનું આયોજન કરી એક આદર્શ ભારતના સંકલ્પને આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સિદ્ધ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અહિંસાથી એકતા તરફ સુધી જેલના બંદીવાન ભાઈઓ અને બહેનો માટે યોગ સંવાદ અને યોગ શિબિરનું આયોજન કર્યા છે. ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણની 15 દિવસની શિબિર કરીને આજે 15 દિવસમાં 15 વર્ષથી ચાલતી દવાને બંધ કરવાનો શ્રેય ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભારે જાય છે. તો જોરદાર કરતો ધ્વનિ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયાબિટીસ મુક્ત અભિયાનને પણ વધાવીશું. હૃદય રોગ જાગૃત અભિયાન, હૃદય રોગ નિવારણ અભિયાન, સ્કૂલ કોલેજોમાં યોગ સંવાદ, વ્યસન મુક્તિના કાર્યક્રમો, નશા મુક્તિના કાર્યક્રમો અને યોગ સ્પર્ધાના માધ્યમ થકી આજે નવનિયુક્ત યુવાન હોય કે આદર્શ બાળક હોય કે આદર્શ યુવા હોય દરેકનો સર્વાંગી વિકાસની ચિંતા કરતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી શિષપાલ શોભારામ રાજપૂત સાહેબનો એક જ સંકલ્પ છે કે બસ હવે તો એક જ વાત, યોગમય બને ગુજરાત, બસ હવે તો એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધિત બને. આ શુભ સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપતા માનનીય ચેરમેન શ્રી સહ સમગ્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડને હું વંદન કરું છું કે આવા શુભ સંકલ્પ સાથે આજે સમાજમાં ગુજરાતની તમામ જનતાને યોગનો મેસેજ પહોંચાડે છે. નારી શક્તિનું વિશેષ પ્રદર્શન છે જે સાનુકૂળતાપૂર્વક આપણા મહેમાન શ્રી નીચેથી જોઈ શકે એના માટે આપણે પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળીશું અને સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યા બાદ આપણા તમામ મહેમાનોશ્રીને આપણે મંચ ઉપર સાદર આમંત્રિત કરીશું. તો અમારી ચૈતાલીબેનની ટીમ, યોગ ટીચર ચૈતાલીબેન પટેલ અને તેઓની સમગ્ર ટીમ તૈયાર. જોરદાર કરતો ધ્વનિ સાથે તેઓની સતત 15 થી 20 દિવસની મહેનતને આપણે વધાવીશું અને નિહાળીશું સાંસ્કૃતિક કાર્યક્રમ. જોરદાર કરતો ધ્વનિ સાથે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષક ચૈતાલીબેન પટેલ, જેઓએ ખૂબ જ મહેનત કરી છે, જેઓ ગો ગ્રીન ગુજરાત, સેવ એન્વાયરમેન્ટ, ફેશન સ્ટાર ઓફ ગુજરાત પણ રહી ચૂક્યા છે. જોરદાર કરતો ધ્વનિ સાથે તેઓની સમગ્ર ટીમને વધાવીશું અને નારી सशक्तिकरण शुभ. तो आई होप आप सभी को वीडियो ज़रूर पसंद आया होगा. तो यहाँ पे कहना चाहूँगी वीडियो पसंद आए तो लाइक करना नहीं भूलिएगा और आगे वीडियो कंटिन्यू रहेगा क्योंकि वीडियो बहुत लंबा हो रहा था, इसलिए मैं यहीं पे वीडियो का एंड करती हूँ. नेक्स्ट वीडियो में फिर मिलते हैं. जब तक के लिए खुश रहिए, स्वस्थ रहिए, योग करते रहिए और मुस्कुराते रहिए. धन्यवाद.